નકલી દારૂ પીવાથી ગુજરાતમાં 7 જેટલા લોકોના મૃત્યુ થાય, 23 લોકો ગંભીર રીતના અત્યારે સારવાર હેઠળ હોય. ગુજરાતમાં દારૂબંધીની ફાકા ફોજદારી કરતા આપણે બધા જ અને કમનસીબે દુર્ભાગ્યપૂર્ણ રીતના આવી ઘટનાઓ બનતી જ રહે, એના સમાચારો બનતા રહે, 10 દિવસ સુધી એની ચર્ચા થાય અને પછી બધા જ ભૂલી જાય. નકલી દારૂ વેચાય છે, એની આખી ચેન છે, બધાને ખબર છે. ગામના લોકો, યુવાનો એ પીને મરી રહ્યા છે, લઠ્ઠો પીને મરી રહ્યા છે. 7 પરિવારે પોતાના દીકરાઓ ગુમાવી દીધા છે. એનાથી ગંભીર શું હોઈ શકે? વિસ્તારથી ભાવનગર લઠ્ઠા કાંડ પર જે અપડેટ આવી છે એના વિશે વાત કરીશું. આગળ શું થવાનું છે એની પણ વાત કરીએ. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ભાવનગરમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 5 લોકોના મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે 2 લોકોના મૃત્યુ હજુ પણ શંકાસ્પદ છે, એટલે કે 7 લોકોના મોતના સમાચાર છે. 5 ગામના 23થી વધુ લોકો બીમાર પડ્યા હતા અને અત્યારે ગંભીર રીતના એ હોસ્પિટલમાં છે અને સારવાર લઈ રહ્યા છે. ગૃહમંત્રીએ ગઈકાલે મધરાત્રે અમદાવાદ એરપોર્ટ પર મીટિંગ કરી એસએમસીને એટલે સ્ટેટ મોનિટરિંગ સેલને પણ તપાસ સોંપી દેવાઈ છે. ત્યારબાદ એસપી મયુર ચાવડા દ્વારા તાબડતોડ ભાવનગરે દોડી આવ્યા અને પછી આગળની કામગીરી હાથ ધરી છે. અત્યારે બધી જ બાજુ દરોડા પાડવામાં આવી રહ્યા છે. બધા બુટલેગરોથી લઈને આખી ચેન કેવી રીતના ચાલે છે બધાને શોધવામાં આવી રહ્યા છે. નકલી દારૂ મામલે રાત્રે વરતેજ પોલીસે મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 લોકો સામે બીએનએસની તથા પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. તેમજ જિલ્લા એસપીએ પણ 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ દારૂ કઈ રીતના બનતો હતો એ પણ મહત્વનું છે. એટલે દારૂ બનાવો એ કંઈ મતલબ એવું નથી કે તમે કંઈક 2 વસ્તુ મિક્સ કરીને બની ગયો, એના પણ ફોર્મ્યુલા હોય છે. મુખ્ય આરોપી ગૌતમ સોલંકી જે છે એના ઘરે મધ્યપ્રદેશથી આવેલા નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ સારસ ગણેશ અમન દ્વારા મિથેનોલ યુક્ત ઝેરી દારૂ બનાવવામાં આવતો હતો. મુખ્ય આરોપી રઈસ અને ઝુબેર ગૌતમ સોલંકી અમદાવાદના સરખેજમાંથી વ્હાઇટ મટીરિયલ અને ખાલી બોટલો, ઢાંકણા અને બીજી બધી વસ્તુઓ જે છે મિથેનોલ ને બધું લાવતા હતા. આ ઝેરી કેમિકલ ઇંગ્લિશ દારૂ તરીકે બનાવવામાં આવતો હતો, જેમાં રોયલ સ્ટેગનું બ્રાન્ડનું ખોટું સ્ટીકર ચોંટાડવામાં પણ આવતું હતું. ખરકડીના પીવાયેલા ઇંગ્લિશ દારૂમાં જે ગામના લોકો છે એટલે ધર્મેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલ પાસેથી એ લાવવામાં આવ્યો હતો. ધર્મેન્દ્રસિંહ એ નાના ખોખરાના અર્જુનસિંહ પાસેથી લાવ્યા અને પછી અર્જુનસિંહે ખરકડીના મનદીપસિંહને આપ્યો અને એવી રીતના લાંબા બધા એક પછી એક હાથમાં એ નકલી દારૂ ભર્યો અને પછી જે પાર્ટી સુધી પહોંચવાનો હતો એ પાર્ટી સુધી પહોંચ્યો અને પછી 7 જેટલા લોકોના મૃત્યુ થાય છે આ નકલી દારૂના કારણે. એટલે એક માણસ બનાવે છે એને ખબર નથી, એ માણસ વેચે છે, એ માણસ જે ખરીદે છે એને ખબર નથી, એ બીજાને આપે છે એને ખબર નથી કે આ નકલી દારૂ છે. અને આવી રીતના આખી ચેન છેલ્લા કેટલાય સમયથી ચાલતી હતી. ગાંધીનગર એફએસએલના રિપોર્ટમાં જે ઘટસ્ફોટ થયો છે એ વધારે ખતરનાક છે, કારણ કે જે બોટલો જપ્ત કરવામાં આવી હતી એમાં 38.59% મિથેનોલનું પ્રમાણ મળ્યું છે અને 0.94% ઇથેનોલનું પ્રમાણ મળ્યું છે. આ ઉપરાંત મૃતકો અને સારવાર જે કરી રહ્યા છે એમના બ્લડ સેમ્પલમાંથી પણ ઝેરી મિથેનોલની માત્રાની પુષ્ટિ થઈ છે. આખું રેકેટ એ આર્થિક લાભ માટે ચાલતું હતું, એટલે પૈસા કમાવવા માટે, બુટલેગર બનવા માટે, માલામાલ થવા માટે આખું રેકેટ ચાલતું હતું, જેમાં સિન્ડિકેટ રચી અને આખું રેકેટ ચલાવવામાં આવતું હતું. વરતેજના નવા પ્લોટ વિસ્તારની આંબલીવાડી શેરીમાં રહેતા બુટલેગર ગૌતમ સોલંકી અને રઈસ વચ્ચે ભાવનગરમાં દારૂ બનાવવાની ડીલ થઈ હતી. અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી એ બધું લિક્વિડ ને બધું ભેગું કરી અને પછી એ કેમિકલનું મિશ્રણ કરવા માટે ડૉક્ટર એટલે જે નરેન્દ્રભાઈ હતા, નરેન્દ્રસિંહ જે હતા ઉજ્જૈનના, એ બધું મિક્સ કરતા હતા. એનું આખું ફોર્મ્યુલા એમને બનાવ્યું હતું. કેમિકલ મિક્સ કરી અને પછી એ દારૂ વેચવામાં આવતો હતો. જે કેમિકલ મિક્સ કરતા હતા એ નરેન્દ્રસિંહ પણ ઝેરી દારૂ એમણે પણ પીધો હતો અને એનું પણ મૃત્યુ થયું છે સારવાર દરમિયાન. એટલે બનાવનાર પણ મર્યો, પીનાર પણ મર્યો અને વેચનાર જે છે એ હજી પોલીસના શકંજામાં છે. એની સામે શું કાર્યવાહી થાય છે એના ઉપર નજર રહેવાની છે. આ ઘટના પર જે પણ અપડેટ આવતી રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયો બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.